અરવલ્લી જિલ્લામાંથી ગત 30 જૂનના રોજ અભિયાન ટીમને ઉત્તર પ્રદેશની માનસિક બીમાર મહિલાને બચાવીને ભારત સરકારના સખી વન સ્ટોપને સોંપવામાં આવી હતી, જેને આજરોજ પરિવારજનોને સોંપવામાં આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાની સુરક્ષા માટે વ્યાપક પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ અરવલ્લી જિલ્લાના મોડાસામાં જોવા મળ્યું છે। ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના હાથરસની એક 2 સંતાનની માતા 20 દિવસ પહેલા ગુમ થઈ હતી। તે ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે 4 રસ્તા વિસ્તારમાંથી અભિયાન ટીમને મળી હતી, જેને ભારત સરકારના સખી વન સ્ટોપ કેન્દ્રમાં સોંપવામાં આવી હતી, જેની ટીમ દ્વારા મહિલાના માનસિક બીમાર મહિલાની દવા કરવામાં આવી હતી। જે વાત ઘરનું સરનામું આપે ત્યાં સુધી એના ભોજનથી લઈ અને તમામ પ્રકારની માવજત કરવામાં આવી હતી। તો ઉત્તર પ્રદેશથી ગુજરાત સુધી આવેલી મહિલાને વિતરેલી બાબતોની માહિતી લઈ આખરે સ્વસ્થ લાગ્યા બાદ તેનું સરનામું મેળવ્યું હતું। ત્યારબાદ સખી વન સ્ટોપ અલીગઢ ખાતે સંપર્ક કરી તેના પતિનો સંપર્ક કરવામાં આવતા તેઓ આજરોજ ઉત્તર પ્રદેશથી મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા। તો સખી વન સ્ટોપ કેન્દ્રની કર્મચારી પીડિત મહિલાને પોતાની બહેનની જેમ રાખી 13 દિવસ સુધી તેની સેવા કરી હતી। તો દવાથી લઈ ભોજન સુધી અને રહેવા માટેની વ્યવસ્થા કરાઈ હતી। તો મહિલાની પતિ આવતા પરિવાર સાથે મેળાપ કરાવવામાં આવ્યો હતો। તો સખી વન સ્ટોપની આ કામગીરીનો ભાગ છે, પણ છેલ્લા 13 દિવસથી સતત સાથે રહીને એક પરિવારને જોડવાનું મોટું કામ આ કેન્દ્રની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે। આખરે હવે પીડિત મહિલા उत्तर प्रदेश में हाथरसમાં પોતાના બાળકોને મળશે। आपका नाम बोलिए। मेरा नाम सुरजीत है, मैं हाथरस से आया हूँ और यहाँ मेरे पास फ़ोन किया गया और बहुत सा प्रॉब्लम आ गया, तो जिससे मुझे मालूम पड़ चुका कि मेरी घरवाली यहाँ पे है, इसलिए मैं यहाँ पे आया। और मुझे यहाँ पे ये वहाँ से घर से निकली आती है मानसिक दवा मूड की वजह से, जी यूँ समझो। तो मुझे यहाँ से पहुँचा फ़ोन और पता, जिससे मैं यहाँ पे आ चुका। कितने दिनों के बाद आपको मिल रही है आपकी बीवी? मुझे कम से कम घरवाली मेरी 20-25 दिन के बाद मिल रही है, जी। और जिसमें ये चाहिए कि यहाँ के मतलब यहाँ के बड़ों ने मेरा बहुत सपोर्ट किया है, यूँ समझो। कितने बच्चे आपको? मेरे 2 लड़के हैं, एक बड़ा वाला है, एक छोटा वाला है। जी। क्या काम करते हैं आप? मैं करता हूँ पल्लेदारी का काम, यूँ समझो। મારું નામ ચૌધરી શ્રદ્ધાબેન છે અને હું સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવું છું। જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારીના સંચાલનથી જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર આવેલું છે અરવલ્લી જિલ્લામાં, અને આ સખી વન સ્ટોપ સેન્ટરમાં ઘરેલું હિંસા અથવા ઘરેલું હિંસા કે કોઈપણ હિંસાનો ભોગ બનેલી બહેનોને અહીંયા આશ્રય આપવામાં આવે છે, અને આશ્રયની સાથે તેની તમામ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે। અને બેનને જો કોઈ માનસિક રીતે અસરગ્રસ્ત બેન અહીંયા આવે તો તેમને પણ તેમનો પરિવાર સુધીને ઘરે પહોંચાડવામાં મદદ કરવામાં આવે છે। અહીંયા 30/6/2025ના સાંજે 8:44 એક જાટલ સીમા સુરજીત કરીને એક બેન આવ્યા હતા। એમની અમે સાયક્રાટિક સારવાર કરાવી, સાર્વજનિક હોસ્પિટલમાં એમની મેડિકલ તપાસ કરાવી, અને થોડા દિવસના અંતે બેનને પોતાનું સરનામું કાશીરામ ઉત્તર પ્રદેશ જિલ્લો અલીગઢમાં આપ્યું હતું। અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યાંના, અને બેનના હસબન્ડનો નંબર મેળવ્યો હતો, અને આજ રોજ અમારા કાઉન્સિલિંગના પ્રયત્નોથી આજે રોજ એમના હસબન્ડ એમના પતિ અહીંયા બેનને લેવા માટે આવ્યા છે, અને આજે એમનું છેલ્લા 25 દિવસ પછી બેનનું પતિ સાથે પુનઃસ્થાપન થયેલું છે। કયા કારણે ઘરેથી નીકળી ગયા? બેનની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાથી અને ઘરે ટાઈમસર એમને કોઈ દવા નથી આપતું, અને એમની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાથી બેન વારંવાર ઘરેથી નીકળી જાય છે એવું એમના હસબન્ડે જણાવ્યું છે। આ 181 ટીમ દ્વારા અમને મળ્યા છે, અને સાંજે 181 ટીમે અમને સુપરત કર્યા હતા 8:44 30 તારીખ સાંજે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।